મારું કામ છે જમીન અને આંકડાઓમાંથી આવતા સંકેતોને સાંભળવા અને સમજવા. આજે આપણે ગુજરાતના જેતપુર મતવિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરીશું, એ સમજવા માટે કે ચૂંટણીની ગતિશીલતા શાસન વિશે શું કહે છે. ચાલો આમાં ઊંડા ઉતરીએ. ચાલો આપણે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં જઈએ. અહીં આવેલો છે જેતપુર મતવિસ્તાર, જે આદિવાસી સમુદાય માટે અનામત છે. અહીંની જમીન, અહીંના લોકો અને એમની પાયાની જરૂરિયાતો, આ બધું એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. અહીંની રાજનીતિને સમજવી હોય તો પહેલાં અહીંની માટીને સમજવી પડે. અહીંના લોકો કોણ છે? તો જુઓ, લગભગ 80% વસ્તી અનુસૂચિત જનજાતિની છે, જેમાં મુખ્યત્વે રાઠવા, તડવી અને ભીલ સમુદાયોનો સમાવેશ થાય છે. અને એમનું અર્થતંત્ર એ સંપૂર્ણપણે કુદરત પર નિર્ભર છે. વરસાદ આધારિત ખેતી અને જંગલમાંથી મળતી પેદાશો, આ જ એમની આજીવિકા છે અને આ જ એમના મુખ્ય મુદ્દાઓનો આધાર છે. તો પછી આ લોકોની મૂળભૂત સમસ્યાઓ શું છે? અહીં કોઈ મોટી રાજકીય વાતો નથી, વાત છે રોજિંદા જીવનની. સારા રસ્તાઓ, પીવાનું ચોખ્ખું પાણી, પૂરતી વીજળી. આદિવાસીઓ માટે જમીન અને જંગલ પરના એમના અધિકારો પણ એટલા જ મહત્વના છે. આ મુદ્દાઓ રાજકારણથી પર છે, આ શાસનની સીધી જવાબદારી છે. હવે સીધા આવીએ 2022ના પરિણામ પર. આ આંકડાઓ એક આખી વાર્તા કહે છે. ભાજપને મળ્યા 47.5% મત, એક સ્પષ્ટ જીત. પણ રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટીએ 26.7% મત સાથે એક મજબૂત એન્ટ્રી કરી, જ્યારે કોંગ્રેસનો વોટ શેર ઘટીને માત્ર 18.6% રહી ગયો. પણ આ વાર્તા ત્યારે જ સમજાય જ્યારે આપણે આને 2017 સાથે સરખાવીએ. ત્યારે જુઓ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હતી કાંટાની ટક્કર. જીતનું માર્જિન ફક્ત 3000 મતનું હતું અને 5 જ વર્ષમાં આ નજીકની હરીફાઈ એક મોટી હારમાં ફેરવાઈ ગઈ. આ કોઈ નાનો ફેરફાર નહોતો, આ તો એક ભૂકંપ હતો. તો સવાલ એ જ છે, આટલું મોટું પરિવર્તન, આ ભૂકંપીય ફેરફાર આવ્યો ક્યાંથી? શું એવું બન્યું કે 5 વર્ષમાં મતદારોનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો? ચાલો આપણે શું થયું એનાથી આગળ વધીને શા માટે થયો એને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આપણે ડેટાને ઊંડાણથી જોઈએ છીએ ત્યારે 2 મુખ્ય સંકેતો સામે આવે છે. પહેલો અને સૌથી સ્પષ્ટ એ હતો એક નવા ખેલાડીનો પ્રવેશ, આમ આદમી પાર્ટી. એમને મળેલા 26.7% મતોએ શાસન વિરોધી મતોને વિભાજિત કરી દીધા. જે મતો એક જગ્યાએ એકઠા થઈ શક્યા હોત તે વહેંચાઈ ગયા. બીજો સંકેત થોડો શાંત છે પણ એટલો જ શક્તિશાળી છે, અને એ છે સતત ઘટતું મતદાન. 2012માં 72.5% મતદાન થયું હતું, જે ઘટીને 2022માં લગભગ 67% પર આવી ગયું. મતદાનમાં આ ઘટાડો મતદારોની નિરાશા અથવા રાજકીય પક્ષોથી વધતા અંતરનો ઇશારો હોઈ શકે છે. અને આ વાતને આપણે હળવાશથી ન લઈ શકીએ, કારણ કે આપણું બંધારણીય માળખું એ દરેક વ્યક્તિની ગરિમા અને તેમના મત દ્વારા પોતાનો અવાજ રજૂ કરવાના અધિકાર પર ટકેલું છે. જ્યારે મતદાન ઘટે છે ત્યારે તે શાસન અને જનતા વચ્ચેના વિશ્વાસમાં ક્યાંક તિરાડ પડી રહી હોવાનો સંકેત હોઈ શકે છે. જાણકાર અને જવાબદાર જાહેર અભિવ્યક્તિ એ જ સ્વસ્થ લોકશાહીનો પાયો છે. ચાલો હવે ચુકાદાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. અને અહીં મારો હેતુ કોઈ વ્યક્તિ પર દોષનો ટોપલો ઢોળવાનો નથી. રાજકારણમાં હાર-જીત વ્યક્તિગત ઓછી અને વ્યવસ્થાગત વધુ હોય છે. આપણે સિસ્ટમને સમજવાની છે. આંકડા એકદમ સ્પષ્ટ છે. ભાજપે પોતાનો મુખ્ય વોટ બેઝ સાચવી રાખ્યો, પણ વિપક્ષના મત એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાઈ ગયા. અને રસપ્રદ વાત જુઓ, જો આપણે કોંગ્રેસ અને આપના મતોને ભેગા કરીએ તો એ 45%થી વધુ થાય છે. મતલબ કે વિરોધ તો હતો, પણ તે એકજૂટ નહોતો. પણ વાત માત્ર મતોના વિભાજનની નથી. આ પરિણામે સંગઠનની નબળાઈઓને પણ ખુલ્લી પાડી દીધી. જમીન પર નબળું તંત્ર, એટલે કે બૂથ લેવલ પર કાર્યકરોની નિષ્ક્રિયતા, અને ખાસ કરીને દૂર-દરાજના જંગલ ગામો સુધી પહોંચવામાં નિષ્ફળતા, આ બધી બાબતોએ પરિણામ પર ઊંડી અસર કરી. ચૂંટણી છેલ્લા મહિનામાં નહીં પણ 5 વર્ષ સતત લડવી પડે છે. 2022નું પરિણામ કેમ આટલું મહત્વનું છે એ સમજવા માટે આપણે ભૂતકાળમાં જોવું પડશે. કોઈ પણ ચૂંટણીનું પરિણામ અચાનક નથી આવતું. એની પાછળ એક ઇતિહાસ હોય છે, એક પેટર્ન હોય છે. ચાલો જેતપુરની એ પેટર્નને સમજીએ. જેતપુરનો ઇતિહાસ જુઓ. આ એક એવી બેઠક છે જેણે ક્યારેય કોઈ એક પક્ષને લાંબા સમય સુધી પકડી નથી રાખ્યો. 2012માં ભાજપ જીત્યું,
પણ માર્જિન સાવ પાતળો. 2017માં બાજી પલટાઈ, કોંગ્રેસ જીત્યું, એ પણ નજીવા માર્જિનથી. અને પછી 2022માં એક મોટો ઉછાળો, ભાજપની જંગી જીત. આ બતાવે છે કે અહીંના મતદારો કામગીરીના આધારે નિર્ણય લે છે. આને માત્ર એક સ્વિંગ ના કહી શકાય. આ તો હતું સંપૂર્ણ ધોવાણ. કોંગ્રેસનો વોટ શેર જે 2017માં 45%થી વધુ હતો તે સીધો ગગડીને 18% પર આવી ગયો. આ -27%નો ઘટાડો. એનો અર્થ એ છે કે જે આધાર બનાવ્યો હતો એ આખો તૂટી ગયો, અને તૂટેલા આધારને ફરીથી બનાવવો એ સૌથી મોટો પડકાર છે. તો નિદાન તો થયું, હવે ઉપચાર શું? તૂટેલા વિશ્વાસને ફરીથી કેવી રીતે જોડી શકાય? એના માટે એક વ્યવસ્થિત બ્લૂપ્રિન્ટની જરૂર છે, જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ, એટલે કે 4 દિશામાં એક સાથે કામ કરવું. આના 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, ચૂંટણીની રણનીતિ, જેમાં આદિવાસી જૂથો પર ખાસ ધ્યાન આપવું. બીજું, સંગઠન, એટલે કે દરેક બૂથ પર તંત્રને ફરીથી જીવંત કરવું. ત્રીજું, નેરેટિવ, એટલે કે લોકોની ભાષામાં એમના મુદ્દાઓની સ્પષ્ટ વાત કરવી. અને ચોથું, સંસાધન, એટલે કે જે વચનો આપો એને પૂરા કરવા માટેની તૈયારી. અને જ્યારે આપણે લોકોની સમસ્યાઓ સાંભળીએ છીએ ત્યારે એક ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી આવે છે. જ્યારે કોઈ નાગરિક પોતાની સમસ્યા, પોતાની અંગત વિગતો તમારી સાથે વહેંચે છે, ત્યારે એ તમારા પર ભરોસો મૂકી રહ્યો છે. ભારતના DPDP ફ્રેમવર્ક મુજબ આ ભરોસાનું સન્માન કરવું, એમની સંમતિ અને ગરિમા જાળવવી એ આપણી નૈતિક ફરજ છે. લોકોનો ડેટા એક અમાનત છે. આ માત્ર સિદ્ધાંત નથી, આને જમીન પર ઉતારવા માટે એક નક્કર પ્લાન પણ છે. જેમ કે 90 દિવસનો વિન બેક પ્લાન. આ કોઈ ચૂંટણીલક્ષી ધમાલ નથી, પણ લોકો સાથે ફરીથી જોડાવાની પ્રક્રિયા છે. ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી શરૂ કરીને લોકોની વાત સાંભળવી અને અંતિમ દિવસોમાં તેમને મતદાન માટે પ્રોત્સાહિત કરવા. અને આ બધાનો સાર શું છે? મુખ્ય પડકાર એક જ છે. વિશ્વાસ પરનું વળતર માત્ર ને માત્ર પુરાવા છે. લોકો વાયદા નથી જોતા, કામ જુએ છે. સારા રસ્તા, ચોખ્ખું પાણી, પાકના સારા ભાવ, આ છે શાસનનો અસલી પુરાવો. તો અંતિમ દ્રષ્ટિ શું હોવી જોઈએ? માત્ર એક ચૂંટણી જીતવાની નહીં, પણ લોકો સાથે વિશ્વાસનો એવો અતૂટ સંબંધ બાંધવાનો કે ચૂંટણી તો માત્ર કરેલા કામ પર મંજૂરીની મોહર બની રહે. જેતપુરનો ચુકાદો એક શાંત પણ સ્પષ્ટ ચેતવણી છે. જો શાસનની સિસ્ટમ લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ જશે, તો મતદારો હંમેશા એક નવો વિકલ્પ શોધશે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો, તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ